આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને દેશની લોકશાહી વ્યવસ્થા ઉપર પુનઃ વિશ્વાસ કરવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે। આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ અનેક વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા। શ્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર આ વર્ષે શરૂ કરાયેલ વિશેષ ઝુંબેશ એક વૃક્ષ માતાને નામનો ઉલ્લેખ કર્યો। તેમણે લોકોને અપીલ કરી કે તેઓ પોતાની માતા સાથે મળીને અથવા તેમની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે। પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે અમૃત મહોત્સવ દરમિયાન દેશભરમાં 60,000થી વધારે અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે। તેમણે આગામી મહિને યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ભગવાન જગન્નાથની કૃપા દેશવાસીઓ પર સતત વરસતી રહે। ખાસ કરીને તેમણે કચ્છીઓના નવા વર્ષ અષાઢી બીજના પાવન દિવસને પણ યાદ કરીને કચ્છના લોકોને નવા વર્ષની અગાઉથી જ શુભકામના પાઠવી હતી। से एक सप्ताह बाद पवित्र रथ यात्रा की शुरुआत होने जा रही है। मेरी कामना है कि महाप्रभु जगन्नाथ की कृपा सभी देशवासियों पर सदैव बनी रहे। अमरनाथ यात्रा भी शुरू हो चुकी है और अगले कुछ दिनों में पंढरपुर वारी भी शुरू होने वाली है। मैं इन यात्राओं में शामिल होने वाले सभी श्रद्धालुओं को शुभकामनाएं देता हूँ। आगे कच्छी नववर्ष आषाढ़ी बीज का त्योहार भी है। इन सभी पर्व त्योहारों के लिए भी आप सभी को ढेर सारी शुभकामनाएं। मुझे विश्वास है कि पॉजिटिविटी से जुड़े जन भागीदारी के ऐसे प्रयासों को आप मेरे साथ अवश्य शेयर करते रहें। કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લની નિયુક્તિ વર્તમાન મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના સ્થાને કરી છે। હાલ કોઈ પોસ્ટિંગ અપાયું નથી। જ્યારે પ્રવાસન વિભાગનો હવાલો ઉદ્યોગ સચિવ એસ.જે. હૈદર પાસે રહેશે, જ્યારે પી ભારતીને હાલ કોઈ પોસ્ટિંગ અપાયું નથી। ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈ ગાંધીધામ દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી કન્ટેનર એક્સપોર્ટ થાય તે પહેલા 10 કરોડના સોપારીના 40 કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરી છે। આ કન્ટેનરમાં પ્રતિબંધિત ચોખાનો જથ્થો એક્સપોર્ટ કરતો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। આજથી પીવા અને સિંચાઈના કામ માટે કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીર છોડવામાં આવ્યા। કેનાલમાં જથ્થો વધવાની સાથે સાંજ સુધીમાં 500 ક્યુસેક પાણી છોડાશે। કેનાલની કામગીરીનું રાપર મત વિસ્તારના ધારાસભ્યની ટીમે યોગ્ય સંકલન કરી પાણી છોડવાના આયોજનની કાર્યવાહી નિહાળી હતી। કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। આજે ભુજ, માંડવી, મુન્દ્રા અને ભચાઉ તાલુકામાં મેઘમહેર થઈ હતી, જ્યારે ભુજ શહેરમાં ધીમી ધારે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડી જતા શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। માંડવીમાં 2 થી 4 વાગ્યાની વચ્ચે વધુ 1 ઇંચ વરસાદ પડ્યો હતો। આજના દિવસે સાંજના 4 વાગ્યા સુધીમાં ભુજ, માંડવીમાં 1.5 ઇંચ, ગાંધીધામમાં 1 ઇંચ, અબડાસા, અંજારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો। કચ્છમાં સસ્તા અનાજની દુકાનોમાં તાજેતરમાં ઘઉં, તુવેર દાળ, ચણા, કાબુલી ચણા સહિતના માલની ઘટને જોતા જિલ્લા પુરવઠા અધિકારીએ ટ્રેડર્સ, હોલસેલ વેપારીઓ માલના કરાતા સંગ્રહ પર મર્યાદા આવે તેવો આદેશ કરાયો છે। જે મુજબ આ વેપારીઓને દર અઠવાડિયે પોર્ટલ પર શુક્રવારે નિયમિતપણે અનાજના જથ્થાને જાહેર કરવો પડશે। કચ્છ જિલ્લામાં 27મી જૂન સુધી ખરીફ પાકનું કુલ વાવેતર 50,721 હેક્ટર પહોંચ્યું હોવાના અહેવાલ છે। મદદનીશ ખેતી નિયામકના જણાવ્યા અનુસાર સૌથી વધુ કપાસનું 33,543 હેક્ટરમાં અને મગફળીનું 7,782 હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે 10 તાલુકામાંથી સૌથી વધુ અબડાસા તાલુકામાં 14,000 હેક્ટર વાવેતર થયું છે અને સૌથી ઓછું ગાંધીધામ તાલુકામાં માત્ર 175 હેક્ટરમાં વાવણી થઈ શકી છે। આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।